हेलो 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 कौन वसंत चावड़ा बोलो आप कौन वसंत भाई गोंडल थी बोलो भाई કોણ બોલો છો ભાઈ રવિ બોલો બોલો ને રવિભાઈ આ આપડે જે આ ગણેશભાઈ નું જે રહ્યું કૌભાંડ હા એમાં તમે આગેવાન ઓલા તમે જુનાગઢ બાજુ છો હું કોઈ બાજુ નથી ભાઈ હું સમાજ સાથે છું સાંભળો 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 હા તમે સમાજ સાથે છો તો હા આ તો પહેલી વાર નથી થયું, આ તો ઘણી વાર થયું દલિતભાઈ ને ઘણી વાર માર મારવામાં ત્યારે કેમ કઈ નતું થયું અત્યારે જોઈતું બધું પણ જ્યાં 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 થાય છે ને જ્યાં અમને સમાચાર મળે છે ને જે અમે અમારી મહેનત કરી જ છે ભાઈ રવિભાઈ હા બરાબર ના મહેનત નથી કરી આજકાલ તો પૂરી મહેનત તમે કરો તો સમાજ સાથે રહેવું તો પડે ને ભાઈ બધું પણ સમાજ સાથે રહેવું પડે એ તમારી વાત સાચી હાલો સમાજ સાથે બધાને રહેવું પડે જેનો સમાજ હોય બધાને આગળ રહીએ એટલે પણ આ તો તમારું શું પહેલી એમ વાર નહીં રવિભાઈ તમારું કહેવાનું એવું થાય છે હા. કે આ ગણેશ જાડેજા જે એમએલએ ના દીકરા છે એટલે અમે વધારે મહેનત કરી છે એવું કહેવાનું છે તમારે ના એવું નથી કેમ કે તો જો જો મારું કહેવાનું એવું છે કે આ ગણેશભાઈ એમ રમતો કોઈને નો માર્યા હોય હા પણ હું 3 દિવસથી ઈ જ વાત કરું છું બધાની હારે કે ના ના તમારો સાંભળો ઓડિયો રવિભાઈ મને જેનો ફોન આવે ને એ તમારી જેમ જયારે મને કહે ને કે એમને તો નહીં માર્યો હોય તો મારે એને ઈ જ પૂછું છું હું કે એને હું કામ માર્યો તો એ તો મને કયો જો જો વસંતભાઈ મારું હા એક કહેવાનું છે ઈ એમ કે મને 10-15 જણાથી હરિયાથી માર્યો ઢોકાથી માર્યો હા હે તો કોઈ પણ ને માર માર્યો હોય તો હાથ પગ ભાંગ્યો હોય કોઈ ઈજા તો થઈ હોય ને હા ઈ ભાઈ ને તો કોઈ જાતનો કઈ લોહીનો ટેસ્ટ્યો પણ ન થયો એ તો લોહી ન નીકળે એવી રીતે મારે તો ખરે જ ને મારું પણ કહેવાનું એમ છે રવિભાઈ તમે મને હા એ વાત તમે ડાયવર્ટ ન કરો તમે જે મને એવું કીધું ને કે એને કારણ વગર તો નહીં માર્યો હોય ને તો એનું કારણ શું હતું ઈ કયો હા તો પણ ગાડી અથડાતા એ કઈક બોયલા છે ત્યારે આ લોકો ગયા હાલો છે ને હાલો તો એમ હાલો આમ તો આ લોકો હે હાલો માની લીધું ગાડી અથડાની કઈ બોલા ચાલી થઈ હા બરાબર તો એનો હા મતલબ એવો છે કે તમે કિડનેપ કરીને ઠેઠ તમારા ઘરે લઈ જઈને મારો ઈ લોકો કઈક બોયલા છે ત્યારે નકર ગણેશભાઈ કોઈ દિન આ રીતનું હાલે તમે એકવાર ગોંડલમાં આવીને વસંતભાઈ ખાલી સાંભળો કે ગણેશભાઈ ને અરે ધીરાજભાઈ ભાઈ બોલે રવિભાઈ મને તમારા ગણેશભાઈ હારે કે જયરાજભાઈ હારે ગીતાબા હારે કોઈ વ્યક્તિગત વાંધો નથી હા બરાબર હા હું ઓલા ભાઈનો કાલ ફોન આવ્યો તો એને મેં કીધું તું તમને કદાચ હું ગોંડલમાં આવ્યો અને હા કોઈ વ્યક્તિ મને એમ કહે ને કે ભાઈ આ કામ ગણેશભાઈ થી થાય કે જયરાજભાઈ થી થાય તો હું તો એની પણ રૂબરૂ છું કે ભાઈ તમારથી થાય એમ છે જરાક કરી દો ની ના તમે તમારી રીતના વસંતભાઈ સાચા જ છો હો. તમે તમારી રીતના સાચા છો અમે તમને કઈ નથી કહેતા હા પણ એ જે સંજયભાઈ સોલંકી ની એમ કે ને કે ગામડે ગામડે થી 25 બાઈક આવે હા તો એને પણ તમે પણ તો જાણ કે સાંભળો કે અમે એને કે રાજપૂત ક્ષત્રિય સમાજ છે ગામડે ગામડે અમને પણ 25 બાઈક લેતા આવડે છે અરે ભાઈ જો 50 બાઈકો ને બધું લેતા બધાને આવડતું જ હોય હા બરાબર આ તમારું હમણાં જેલું જે ક્ષત્રિય સંમેલન થયું હતું રૂપાલા સાહેબની વિરુદ્ધમાં હા હા બરાબર ત્યારે કોઈ નતું કીધું ને ત્યારે વસંત ચાવડાએ જ વિડીયો બનાવીને કીધું હતો કે અમે તમારી ભેગા છીએ હમ બરાબર કેમ કે અમને ખબર છે અમને કોઈની હારે વાંધો નથી અમે કોઈ જાતિ હારે ઓલું રાખતા જ નથી બરાબર હમ પણ જે આ ગણેશભાઈનો આ સોલંકીનો બનાવ છે ને હમ બરાબર એમાં તમારા ગણેશભાઈનો વાંક ઈ છે કે ઈ એના મમ્મી શું કહેવાય સોરી એમએલએ છે એના પપ્પા પૂર્વ એમએલએ છે અને ઈ કેપેબલ વ્યક્તિ છે બરાબર તો એનો મતલબ એવો નથી કે આપણે કોઈના છોકરાને કિડનેપ કરીને ઠેઠ ઘરે લઈ જાય હા બરાબર અમારો જે કઈ રોષ છે અમને જે તકલીફ છે અમારો જે વિરોધ છે ને ઈ હા આ છે કે તમે આવડી મોટી હસ્તીઓ થઈ અને તમે કાયદાને હાથમાં શા માટે લ્યો એમ હા તમે જો આવું કરો તો પછી બીજા કોણ નહીં કરે પણ તમારી વાત સાચી છે વસંતભાઈ એને એ કર્યું હાલ હું સમજુ છું એને એ કર્યું એમ પણ એનો હા. કઈક રસ્તો હોય છે આ તો એમણે રિપોર્ટર વાળા શું છે ગણેશ દાંત કાઢે તો દાંત નો કાઢે કઈ રોવે ગણેશ પણ એક વસ્તુ જો તમે એમ કહો કે તો ઈ એને એની ઈ ભૂલ જો અહેસાસ નથી એને સાંભળો એની ભૂલથી એવું નથી થતું કે મેં ખોટું કર્યું છે તમે સાંભળો જો ઈ નથી કઈ ચોરી કરીને ગયો કે નથી કોઈનો બલાત્કાર કરીને ગયો બલાત્કાર કરીને ચોરી કરીને ગયો હોય તો ઊંધું ગાલવાનું આવે હા એટલે તમારું કહેવાનું એમ છે કે એને માર્યો છે એટલે એ બહુ સારું કામ કર્યું છે એમ એમ હું નથી કહેતો તમને સારું કામ કર્યું છે તો હું તમને વસંતભાઈ નથી કહેતો સારું કામ કર્યું છે આ તો કોઈને પણ કઈ હેરાન કર્યા હોય તો જ મારે કઈ એમણે તો વગર પણ વાગે રવિભાઈ હું એમ જ કહું છું કે હેરાન કર્યા હોય તો વાત સાચી છે પણ એનો મતલબ એવો નથી મારું કહેવાનું એમ છે કે જ્યારે ઈ વ્યક્તિ એવડા સ્ટેટસ ઉપર હોય એના મા બાપ આવડા સ્ટેટસ ઉપર હોય ગુજરાત આખામાં એનું નામ બોલાતું હોય ત્યારે એવા વ્યક્તિઓ તો માથે બરફ રાખવો જોઈએ નહીં કે આવી રીતે ઉશ્કેરાઈ જઈને કોઈના છોકરાઓને કિડનેપ કરીને ડીબી નાખવાના એવું નથી તો કાલે અમારે કોઈ પણ એને કઈને વહી જાય ગાયર દીને વહી જાય તો હું કઈ ગાયરું ખાઈ જાય કોઈ એમ ગાળ ખાઈ લે તો અમે ગાળ દીધી ને પણ એનો મતલબ એવો છે કે તમે મારી લ્યો તો કે કાયદો કઈ કાયદાનું કામ કરે તો કાયદાની ઉપર તો તમે નથી ને ભાઈ મને ખબર છે કાયદાથી ઉપર કોઈ નથી હમ
આ મારું કહેવાનું એવું છે, અત્યાર સુધી કઈ નથી થયું. અત્યારે તમે બધા અત્યારે થયું છે, અત્યાર જો ભાઈ સુધી અત્યારે થયું છે ને અમે ભેગા થવાના છીએ, અને જો અમારો કાર્યક્રમ ત્યાં ભેગું થવાનું છે, બરાબર, નથી અમારે કોઈ જાતિ હારે વાંધો, નથી ગણેશભાઈ હારે વાંધો, નથી ગીતાબા હારે વાંધો, નથી જયરાજભાઈ હારે વાંધો. તમારે કોઈ હારે વાંધો નતો તો તમે ઇન્વર્ટ બહુ થઈ ગયા તો એમાં. તો હવે એનું શું કરીશું મારે વાલા? પણ હું નથી કહેતો, પણ તોય તમે એક એટલે એક તમે મને કહો કે એક વિડીયો તમે કીધો કે ગણેશભાઈ આ રીતનો સાચો છે. હા પણ સાચો તો હું તમને એ જ કહું છું કે તમે ક્યારના મને એક જ વસ્તુ કહો છો. કાલે ઓલો ભાઈ કોક સાગર હતો એનો ફોન આવ્યો હતો, રાતે ઓલો કોક વિદેશથી મને ફોન કર્યો હતો, એ બધા મને એમ જ કહે છે કે એમની તો નહીં માર્યો જ ન કારણ શું હતું મારવાનું? સંજય હું હળી કરી હતી ગણેશભાઈ, ઈ કયો હાલ. કઈક કીધું હોય તો જ માર્યો તો ને. પણ ઈ પેલા તમે જાણી આવો ને પછી મને કયો કે સંજય આ હળી કરી હતી એટલે આ ડખો થયો. હું તમને એમાં કહું, તમે હે ને વસંતભાઈ પેલા જાણી લો પછી તમે આગળ રિપોર્ટ પણ કરો. તો તમે જાણીને મને કયો તો ખરી સંજય આ કર્યું તું એમ? તો હું જાણીને તમને કઈ, તમે જાણીને તમે કયો. મેં જાણીને તમે ફોન કરો પાછા, પછી આપણે તમે તાર રાજુભાઈ ને ઠેકીને કીધું કે તમારા છોકરાને ભૂલ હતી ને એટલે એને મારી ખાધી. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા.